નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ થોડાક દાખલાઓ જોયા. પ્રમાણિત સંકલિતો બધા મોડે કરીને જ આવવાનું, તો જ આપણે અહીંયા આગળ સારી રીતે દાખલાઓ સમજી શકીએ છીએ. તો ગયા વખતે આપણે થોડાક દાખલાઓ જોયા હતા, આજે બીજા થોડાક દાખલાઓ પણ જોઈએ. હવે આ જે દાખલાઓ જે છે તે આપણે આ એક સ્વરૂપ જોયું હતું. માનો કે આનું સંકલિત કેપિટલ F છે. હવે જ્યારે x ના સ્થાને કોઈ સુરેખ પદ આવે તો તે વખતે શું શીખવાડ્યું હતું? તો ભાઈ આટલું તો ખરું જ, f નું સંકલિત કેપિટલ F પાક્કો, પણ x ના સહગુણક વડે ભાગવું પડે. આ વસ્તુ તમને શરૂઆતમાં લખાવેલી જ છે, તો એને પણ ધ્યાનમાં રાખીને આજે થોડાક દાખલાઓ આપણે ગણવાના છે. ચાલો, ઇન્ટિગ્રેશન 1/5x - 3 dx. એક બીજો છે ઇન્ટિગ્રેશન e⁻7x + 4 + 5x - 3 whole raised to 8 dx. હવે આમાં શું કરવું? તમારે જે આર્ગ્યુમેન્ટ x છે એના સ્થાન ઉપર આ પ્રમાણે સુરેખ બહુપદી આવશે, તો તમારે સુરેખ બહુપદીના સ્થાને x વિચારી લેવાનું. એમ કરતા શું થશે? આપણે જે આગળ પ્રમાણિત સંકલિતો લખ્યા હતા એમાંનું જ કોઈક સ્વરૂપ તમને મળશે, બસ એ જ પ્રમાણે જવાબ લખવાનો. ચાલો જોઈએ આ દાખલો. આને હું x વિચારીશ મારી ટેકનિક પ્રમાણે, તો આ 1/x સ્વરૂપ થયું. 1/x એટલે log માનાંક x, તો આનો જવાબ થઈ જાય log માનાંકમાં x એટલે x વાળું પદ વત્તા c. હવે આપણે પહેલી ટેકનિક પ્રમાણે x ના સહગુણક વડે ભાગવાનું, એટલે 5 વડે ભાગી નાખ્યું, 5 જવાબ થઈ ગયો. બસ આવું જ વિચારવાનું છે, અઘરું નથી. સુરેખ બહુપદીના સ્થાને x વિચારી લેવાનું, એટલે આપણા જ પ્રમાણિત સ્વરૂપમાંનું કોઈ એક સ્વરૂપ તમને મળી જાય. ચાલો હવે આ જોઈએ. x વિચાર્યું, e⁻x જેનું ઇન્ટિગ્રેશન e⁻x જ છે, એટલે e⁻7x + 4. આપણી ટેકનિક પ્રમાણે x ના સહગુણક વડે ભાગવું પડે. ચાલો પ્લસ x વિચાર્યું, x⁻8, તો પહેલું સૂત્ર પ્રમાણે x⁹ થાય, તો અહીંયા 5x - 3 whole raised to 9/9, અને x નો સહગુણક 5 છે એટલે 5 વડે ભાગવાનું વત્તા c, એટલે 1/7 * e⁻7x + 4 1/45 * 5x - 3 whole raised to 9 + c. તો આ એનો જવાબ થઈ ગયો. સહેલું છે ને, જરાય અઘરું નથી. સુરેખ બહુપદીના સ્થાને x વિચારવાનું રહેશે, એટલે આસાનીથી આપણે એ દાખલાઓ ગણી શકીએ છીએ. ચાલો બીજો એક લઈએ. ઇન્ટિગ્રેશન 7⁻2x + 3 sin² 2x વત્તા cos² 2x
અને આ sin સ્ક્વેર 2x dx. ચલો આ દાખલો જોઈ લઈએ. તો છેદમાં એક જ પદ છે તો છૂટા પાડીશું. આની નીચે આ ગોઠવીએ તો આ બે પદ જતા રહે એટલે 7 2x 3. 7 2x 3. ત્યારબાદ પ્લસ આર્ગ્યુમેન્ટ સમાન છે એટલે cos upon sin એટલે cot square 2x dx. આ સાદુરૂપ થયું. તો આપણે શું જાણીએ છીએ કે cot સ્ક્વેર પ્રમાણિક સ્વરૂપ નથી. તો આ પદ એમનામ અહીંયા લખી દઈશું cosec સ્ક્વેર 2x - 1 dx. cot સ્ક્વેર ની જગ્યાએ cosec સ્ક્વેર -1. ચાલો આના વિશે વિચારીએ તો a raised to x નું ઇન્ટિગ્રેશન a raised to x upon log a છે. તો 7 raised to 2x plus 3 છેદમાં log 7. હવે x ના સહગુણક વડે ભાગવાનું એટલે આગળ 2 આવશે. ત્યારબાદ પ્લસ cosec સ્ક્વેર એટલે માઈનસ cot તો માઈનસ cot 2x cosec સ્ક્વેર x એટલે માઈનસ cot x. x ના સહગુણક વડે ભાગવાનું એટલે છેદમાં 2 અહીંયા માઈનસ x વત્તા c. જવાબ ચાલી જાય. છતાંય જો થોડુંક સાદુરૂપ વિચારો તો આ 2 ને ઘાત બનાવાય સહગુણક હોવાથી. તો 7 નો વર્ગ 49 થાય. તો અહીંયા log 49 લખી શકાય છે. જરૂરી નથી કે એવું લખવું જ. સ્ટ્રાઇક થાય સમય હોય તો લખો, બાકી ચાલે. આવું કંઈ પણ હોય આપણા પ્રમાણિત સ્વરૂપ ના આવે ત્યાં સુધી સાદુરૂપ આપી અને આગળ વધવું. ચાલો બીજો એક લઈએ. ઇન્ટિગ્રેશન 5 4x 3 -3 sin of 2x 3 dx. ચાલો છે તો બંને પ્રમાણિક સ્વરૂપ હે. ચાલો આ કહેવાય a raised to x સ્વરૂપ. તો 5 raised to 4x plus 3 upon log 5 to the base e અને x ના સહગુણક વડે ભાગવાનું -3 sin નું ઇન્ટિગ્રેશન માઈનસ cos એટલે માઈનસ માઈનસ પ્લસ cos of 2x 3 અને x ના સહગુણક વડે ભાગવાનું વત્તા c. એટલે આ જે ટેકનિક છે અવશ્ય ધ્યાનમાં રાખવાની કે x ના સહગુણક વડે ભાગવાનું ભૂલી ના જવાય. જ્યારે x ના દેખાય અને એની જગ્યાએ સુરેખ બહુપદી દેખાય એવા સમયે ખાસ આ ટેકનિક કામ લાગશે. આમાં પણ તમે આ 4 ઘાત અહીંયા વિચારી શકો છો. તો 625 થઈ જાય ને 5 ની 4 ઘાત. ચાલો બીજો એક લઈએ. ઇન્ટિગ્રેશન 1/વર્ગમૂળમાં 5x - 3 dx
બીજો એક છે 1 upon વર્ગમૂળમાં 5x² minus 4dx. ચાલો અહીંયા શું વિચારીશું? x તો તમે વિચાર્યું, પણ છેદમાં આવ્યું ને, એવું તો કોઈ સૂત્ર નથી નીચે છેદમાં વર્ગમૂળ આવ્યું એટલે ઉપર લઈ જઈશું. એટલે 5x - 3 ની ઘાત માઈનસ અડધી થશે, હે ને? હવે થઈ ગયું આપણું પ્રમાણિત સ્વરૂપ. કયું? x⁻n પહેલું જ તો એક ઘાત વધારવી પડે, તો એક ઘાત વધારે તો વત્તા અડધો, જે ઘાત 1 છે. હવે x નો સહગુણક 5 છે એટલે 5 વડે ભાગવાનું રહેશે. તો આ 2 ક્યાં જશે? અંશમાં. હવે અહીંયા તમે વર્ગમૂળમાં 5x - 3 લખી શકો છો, ના લખો ને આ લખો તો પણ ચાલશે. ઘાત અડધી એટલે વર્ગમૂળ, બરાબર છે? સારું, બીજો એક જોઈએ. આ સ્વરૂપ કેવું આવ્યું? યાદ કરો, 11 થી લઈને 16 નંબરના જે સૂત્રો જોયા હતા એમાંનું આ એક સ્વરૂપ છે. એમાં વર્ગ જોઈએ હંમેશા. ચાલો, વર્ગમૂળ 5x નો વર્ગ અને 2 નો વર્ગ, આ સ્વરૂપ થયું. હવે કયું સ્વરૂપ આવ્યું? આપણે વર્ગમૂળમાં x² - a² dx, આ સ્વરૂપ આવ્યું. 14 નંબર, હે ને? log માનાંકમાં ચલ વત્તા રકમ, એવી ટેકનિક છે 14 નંબર, વત્તા c. હવે અહીંયા ચલ એટલે x વાળું પદ એવું વિચારવાનું રહેશે. ઓકે, તો અહીંયા શું થશે? log માનાંકમાં ચલ એટલે x વાળું પદ, એટલે x વાળું પદ પ્લસ રકમ એટલે આ લખી દો તો ચાલી જાય, વત્તા c, અને x ના સહગુણક વડે ભાગવાનું છે. x નો સહગુણક શું છે? વર્ગમૂળ 5, એટલે વર્ગમૂળ 5 વડે ભાગવાનું રહેશે, બરાબર છે? તો આવું કંઈ પણ સ્વરૂપ આવે, આપણે જેટલા પ્રમાણિત સંકલિતો અત્યાર સુધી જોયા છે એના પર જ આધારિત દાખલાઓ છે, હે ને? એટલે એ રીતે વિચારવાનું રહેશે. બધા દાખલાઓ ને મેં તમને કહ્યું હતું લખી રાખવાના, લખી રાખ્યા છે. એટલે અત્યારે તમારે માત્ર સમજવાનું જ છે અને પાછી નોટ જોઈ લેવાની કે ખરેખર એ રીતનું આવ્યું કે નહીં. ચાલો, બીજો એક લઈએ. વર્ગમૂળમાં 16x² - 4dx. चलो, इंटीग्रेशन 1 upon वर्गमूळમાં 5x² વત્તા 3 વત્તા 1 upon 9 - 4x² dx. ચાલો, હવે આ બે દાખલા ઉપર નજર રાખીએ. વર્ગમૂળમાં 4x નો વર્ગ અને 2 નો વર્ગ dx. 16x² - 4 એટલે 4x નો વર્ગ છે ને 2 નો વર્ગ એટલે 4 થઈ જાય. આ 14 નંબરનું સ્વરૂપ આવ્યું.
બરાબર છે. તો log માનાંકમાં ચલ એટલે x વાળું પદ વત્તા રકમ વત્તા c અને x ના સહગુણક વડે ભાગવું એટલે 1/4. બરાબર છે. તો આ દાખલો અહીંયા પૂરો થઈ શકે. હવે બીજો એક જોઈએ આના જેવો જ, પછી આ દાખલો જોઈએ. આવું લઈએ 16 - 9x². તો આ 4 નો વર્ગ, આ 3x નો વર્ગ. આપણી પાસે જેટલા સૂત્ર છે સ્ક્વેર ના જ 11 થી 16. ચલો આ કયું સ્વરૂપ આવ્યું? 15 નંબર. sin inverse x/a. x એટલે x વાળું પદ, a એટલે અહીંયા 4 અને x ના સહગુણક વડે ભાગો વત્તા c. બરાબર ને? 15 નંબર સોલ્વ થઈ જાય. a² - x² dx. ચલો હવે આ દાખલો જોઈ લઈએ. તો અહીંયા ઇન્ટિગ્રેશન 1/વર્ગમૂળમાં √5x નો વર્ગ વત્તા √3 નો વર્ગ અને આને લખીએ 3 નો વર્ગ અને 2x નો વર્ગ dx. આપણી પાસે જેટલા સૂત્ર છે એમાં સ્ક્વેર છે. બરાબર. આ કયું સ્વરૂપ આવ્યું? પાછું 14 નંબર. તો log માનાંકમાં ચલ વત્તા રકમ, ચલ એટલે x વાળું પદ વત્તા રકમ અને x ના સહગુણક વડે ભાગવાનું √5 પ્લસ આ કયું સ્વરૂપ આવ્યું? 13 નંબર. a² - x² છેદમાં તો 1/2a, a તરીકે 3 છે. log માનાંકમાં a વત્તા x, a માઈનસ x અને x ના સહગુણક વડે ભાગવું પડે એટલે આટલું બીજા એક વધારાનું વત્તા c. નેક્સ્ટ સ્ટેપમાં તમે અહીંયા 12 લખી શકો. 2 × 2 = 4, 13 = 12. જેવું નથી લખતો તમે લખી શકશો. તો આ દાખલો પણ આ રીતે પૂરો કરી શકાય છે. એટલે જરાય ગભરાવાનું નહીં. આપણે આ ટેકનિકો યાદ રાખવાની, વારે ઘડી આ ચેપ્ટર ગમવું પડશે. વર્ષમાં 3-4 વખત ઓછામાં ઓછું, એટલે વાંધો આવે જ નહીં. બરાબર છે? મહેનત તો કરવી પડે. ચલો બીજો એક જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન 1/વર્ગમૂળમાં 2x² + 3 વત્તા 1/7x² + 3 dx. ચલો આ દાખલો જોઈ લઈએ. 1/વર્ગમૂળમાં √2x નો વર્ગ વત્તા √3 નો વર્ગ
છૂટા જ પાડી દો. હવે અહીંયા જાણી જોઈને 3 + 7x² લખી દો. કેમ? a + bx² એક સ્વરૂપ છે, વિશિષ્ટ સૂત્ર, જેને આપણે નંબર નથી આપ્યો. એટલે a + bx² લાવવા માટે 3 ને આગળ લીધો છે. ચાલો આ પાછું 14 નંબર જ આવ્યું. એટલે log માનાંકમાં ચલ વત્તા રકમ, આ ચલ એટલે x વાળું પદ વત્તા રકમ વર્ગમૂળમાં, અને x ના સહગુણક વડે ભાગવાનું છે, પ્લસ 16 નંબર શું છે સૂત્ર? 1/વર્ગમૂળમાં ab, તો 1/વર્ગમૂળમાં ab એટલે 21, રાઈટ? tan ઇન્વર્સ વર્ગમૂળમાં b/a, b એટલે x² નો સહગુણક, એટલે 7/3 x વત્તા c. મેં x ના સહગુણક વડે ભાગવાની વાત કરી છે. આ તો પ્રમાણિત સ્વરૂપ છે, એટલે અહીંયા એવું નથી વિચારવાનું. x ના સહગુણકની વાત કરી છે, એટલે x² છે. તો આ એનો જવાબ થઈ ગયો, ખરું ને? ચલો બીજો એક જોઈ લઈએ. ઇન્ટિગ્રેશન 2x + 1 whole square upon x - 2 dx. ચાલો હવે ઇન્ટિગ્રેશન, આનું વિસ્તરણ કરો તો આ પ્રમાણે મળે. અહીંયા શું થયું? અંશની ઘાત છેદની ઘાત કરતા વધુ છે, એટલે આપણે અહીંયા રીતસર ભાગાકાર કરીશું. તો તમારે પણ 9મા ધોરણમાં જે શીખ્યા એ પ્રમાણે ભાગાકાર કરીશું. ચલો x - 2 વડે ભાગવાનું છે. શું હતી રીત? પહેલા પહેલું પદ એડજસ્ટ કરવાનું, એટલે આનું પહેલું પદ અને આનું પહેલું પદ એનો ભાગાકાર વિચારવાનો. શું થાય ભાગાકાર? 4x, તો 4x વડે ગુણીશું. પહેલા પદ ભાગ્યા પહેલું પદ જે આવે તેના વડે ગુણવાનું. ચાલો 4x² - 8x, 4x ગુણ્યા 2 એટલે 8x. પછી નિશાનીઓ બદલી નાખવાની, કારણ કે પહેલું પદ ઉડવું જ જોઈએ. ચલો હવે નવી નિશાની પ્રમાણે જઈએ તો આ 12x + 1 થાય. ચાલો પહેલું પદ ભાગ્યા પહેલું પદ કરો તો +12, નિશાની સાથે વિચારવાનું. એટલે આ થઈ ગયું 12x - 12 × 24. વચ્ચે આ રીતે થોડીક જગ્યા રાખવી. ચાલો પાછી નિશાનીઓ બદલીશું એટલે આ ઉડી જશે. નિશાની બદલી એટલે બાદબાકી કરી રહ્યા છે, એટલે આ 25. આ ભાગાકાર થયો. હવે આગળ ના ચાલે. હવે આને કેવી રીતે લખાય એના માટે એક ઉદાહરણ જોઈ લઈએ. 25/4 કરીએ તો 4 × 24, એટલે એક શેષ વધે. વાસ્તવમાં 25/4 આવું સ્વરૂપ છે.
હવે આને કેવી રીતે વિચારીશું? તો આ 6 ભાગફળ વત્તા શેષ અને આ 4, આનું સાદુરૂપ તમે જ આપો. 4 લસા લે આવી જશે 25/4. 25/4, 4 × 24, 1 શેષ વધે એટલે 6 + 1/4. તો આને કેવી રીતે લખાશે? આ સ્વરૂપ એ આના જેવું છે, જેનો ભાગાકાર આવો લઈ આવ્યા. તો 6 એટલે ભાગફળ એટલે 4x + 12 વત્તા શેષ છેદમાં x - 2 ભાજક ભાગફળ શેષ. જાણો છો આવું સાદું રૂપ થઈ ગયું. બસ હવે પ્રમાણિત સ્વરૂપ આવી ગયું. આને કઈ રીતે લખશો? 4x² / 2 આ 12x વત્તા 25 log માનાંકમાં x - 2 વત્તા c 1/x log માનાંક x. x ના સહગુણક વડે ભાગવાનું, કારણ કે x નથી પણ x નો સહગુણક 1 દેખાય છે. કશું નહીં એટલે 1 એટલે કશું થાય નહીં. તો આ રીતે આ દાખલો અહીંયા પૂરો થઈ જાય. ચલો એકવાર નજર નાખી દો. આ ભાગાકાર પદ ફેરવર્ક જ કરવાનું રહેશે. ફેરવર્ક જ સાઈડ પર એના ઉપરથી આ સ્વરૂપ ને પછી આપણો જવાબ ગોઠવી દીધો. ખ્યાલ આવી ગયો? હવે ઉપર આવું પણ વિચારવું પડે. ચાલો એક બીજો વિચારો. ઇન્ટિગ્રેશન x⁵ + 2 છેદમાં x + 1 dx. હવે અહીંયા x ની જોડે 1 છે તો આ રીતે 1 + 1 વિચારી લો ઉપર અંશમાં. એટલે આને છૂટા પાડી દો. તો આવું થાય. છૂટા પાડી દીધા. આની નીચે આ અને 1 ની નીચે આપો. હવે x⁵ + 1 ના અવયવ પાડવાના. ઘાત એકી સંખ્યા છે તો તમને જે ખબર છે પહેલા વિચારી લો. x³ + 1 ના અવયવ તો પહેલા શું આવે? x + 1 આવે, પછી x² આવે એટલે એક ઘાત ઘટી ગઈ, -x આવે, પ્લસ એટલે માઈનસ અને વત્તા 1. તો અહીંયા શું થાય? x + 1 x ની 4 ઘાત -x³ વત્તા x² માઈનસ પછી પ્લસ, પ્લસ પછી માઈનસ અને +1. બિલકુલ એ જ આઈડિયા. વત્તા આ પદ જાણે એમનેમ dx. આ બે ઉડી ગયા. હવે જે વધ્યું તે ના 1/x + 1 dx. આ સાદુરૂપ થયું. x ની 5 ઘાત છેદમાં 5 -x⁴/4 વત્તા x³/3 -x²/2 વત્તા x વત્તા log માનાંકમાં x + 1. વિચાર્યું ને અહીંયા x સુરેખ બહુપદીની જગ્યાએ x વિચારવાનું.
અને x ના સહગુણક વડે ભાગવાનું, પણ x નો સહગુણક 1 છે એટલે કોઈ ફરક પડે નહીં. તો આ રીતે આજે દાખલાઓ જે જોયા એ બધા પેલા સ્વરૂપ પ્રમાણેના હતા. હજી એકાદ દાખલો બીજો એક જોઈ લઈએ. इंटीग्रेशन 3/5x - 2 વત્તા 1/2x + 1 હોલ ક્યુબ dx. ચલો આ એક જોઈ લઈએ. તો આ 3/5x - 2 તો બરાબર છે, પણ આવું કોઈ સૂત્ર નથી એટલે એને ઉપર ધક્કો માર દો એટલે ઘાત નિશાની બદલાઈ ગઈ, -3 થઈ ગઈ. ચલો a⁻x સ્વરૂપ a⁻x upon log a એટલે log 3 આધાર એ લખો તો ઠીક છે, ના એમ લખો તોય ચાલશે. 11 છે. x ના સહગુણક વડે ભાગવાનું છે એ ભૂલી ના જવું જોઈએ. ત્યારબાદ પ્લસ આ પહેલું સ્વરૂપ x⁻n સુરેખ બહુપદીની જગ્યાએ x વિચારવાનું છે. x⁻n એટલે x⁻n + 1 એટલે 2x + 1 ની ઘાત -2 છેદમાં -2 ઘાત 1 વધારવાની, -3 + 1 એટલે -2. x ના સહગુણક વડે ભાગવાનું છે વત્તા c 5 log 3 -1/4 પ્લસ માઈનસ એટલે માઈનસ 2 * 4 નાની નીચે લઈ લો વત્તા c. તો સાદુરૂપ એકાદ સ્ટેપ થતું હોય તો આપી દેવાનું રહેશે. પ્લસ માઈનસ માઈનસ 2 * 4 આ નીચે ગયું -2 માંથી +2 ઘાત થઈ ગઈ. તો જે શરૂઆતમાં સમજાયું એ સ્વરૂપ પર આધારિત થોડાક દાખલાઓ છે. ચલો બીજો એક જોઈ લઈએ. cot square 3 + 5x dx. चलो cot square तो प्रमाणित स्वरूप છે જ નહીં એટલે cos x square -1 લખવું પડે. cos x square x -1 બરાબર છે. ચલો cos x square નું ઇન્ટિગ્રેશન છે -cot અને x ના સહગુણક વડે ભાગવાનું છે. આ -x વત્તા c. તો આ રીતે આ દાખલો અહીંયા પૂરો થઈ જાય. આ બધા દાખલાઓમાં જોયું કે આપણો જે પ્રમાણિત સ્વરૂપ છે એમાંનું જ કોઈક સ્વરૂપ આવવાનું છે. તમારે શું કરવાનું છે, જે સુરેખ બહુપદી છે ત્યાં x વિચારવાનું છે એટલે વાંધો આવે નહીં. તો આજે આપણે અહીંયા અટકીશું. બીજા દાખલાઓ નેક્સ્ટ